विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ना चेप्टर नंबर 2 एना लेक्चर नंबर 3 में पूर्ण संख्या में 3 टॉपिक भणवाना छे। एटले आजनु आपणुं आ चेप्टर छे आपणे आ लेक्चर में पूरुं करशुं। पहेलो टॉपिक आपणे भणवानो छे पूर्ण संख्याना गुणाकार, बीजो टॉपिक भणवानो छे पूर्ण संख्यानुं सादुं रूप अने त्रीजो टॉपिक भणवानो छे पूर्ण संख्यामां विभाजननो गुणधर्म। आ 3 प्रकारे परीक्षा में पूछी शकाय। हवे गुणाकार थी आज आपणे पहेला चालू करीए। पहेलो टॉपिक गुणाकार। हवे पूर्ण संख्याना गुणाकार करता होय त्यारे तमारे बधी रकममां कांईक तमने स्पेशियल वस्तु आपेली होय, कांईक सिंपल वस्तु आपेली होय। जो तमने ई ओळखता आवडी गई तो तमारे गुणाकार लांबो करवो न पड़े अने टूंकमां पती जाय। तो आपणे आ गुणाकारने टूंकमां करता शीखवानुं छे। गुणाकार तो तमने आवडे ज छे, प्राइमरी में आपणे गुणाकार करेला ज छे। 1 થી 5 धोरण में तमे गुणाकार करता ज होय, पण अहींया जे गुणाकार करवा छे ए विशिष्ट गुणाकार छे अने सिंपल बनाववाना गुणाकार छे। तो पहेलो दाखलो आपणे જોઈએ। जो 2 × 1768 एने गुणिया 50, तो 1768 × 2 અને એને ગુણ્યા 50 એવું કરવા ન જવાય। એનાથી સિમ્પલ આ દાખલો થઈ શકે કે 2 × 50 કરો તો 50 2 થઈ જાય 100 અને ગુણ્યા 1768 એમને। હવે એક ટ્રીક યાદ રાખજો, જ્યારે તમે ગુણાકાર 10 વડે, 100 વડે, 1000 વડે, 10000 વડે કે લાખ વડે ગમે એ સંખ્યા જેની પાછળ 0 આવતા હોય ને આગળ 1 આવતો હોય એવી સંખ્યા સાથે જ્યારે ગુણાકાર કરો ત્યારે ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી, પણ તમે સીધો જવાબ લખી શકો। જે સંખ્યાનો ગુણાકાર થાય છે એ સંખ્યા આપણે લખી નાખવાની 1768, પછી 100 વડે ગુણાકાર થાય તો પાછળ મૂકી દેવાના 2 0, जो 1000 वडे थाय तो 3 0, 10 वडे थाय तो 1 0। आ तमारो गुणाकार थई गयो। कोई जातनुं तमारे केल्क्युलेशन न करवुं पड़े, क्यांय तमारे रफ काम करवानी जरूर पड़ती नथी, पण तमने आ वस्तु देखाववी जोईए। आंकड़ाओने ओळखता शीखवुं पड़शे, बराबर। आपणी ओळखाण काढवानी छे। पछी दाखला नंबर 2 मां जो 4 × 166 एने गुणिया 25, तो 166 वडे गुणाकार करवा न जवाय, पण आपणने एटली खबर होवी जोईए के 25 ने 4 वखत गुणाकार में ल्यो, 25 × 4 करो तो 25 चोक थई जाय 100, એટલે 25 4 थई जाय 100 અને એને ગુણ્યા 166। तो हवे जो हमणा मैं कीधुं तो ई ट्रीक नो आपणे उपयोग करीए। आ 166 एमने અને જેટલા વડે ગુણાકાર કરો છો એટલા 0 પાછળ લગાવી દેવાના। દાખલો પૂરો, બરાબર છે। હવે ત્રીજો દાખલો જુઓ। 8 × 291 એને ગુણ્યા 125। હવે જુઓ 125 × 8, ધારો કે આપણને નો ખબર હોય કે નો ગુણાકાર કેટલો થાય। અહીંયા તો ખબર હોય કે 25 4 100 થાય, 50 2 100 થાય, પણ આવી રકમ કરતા તમે જ્યારે આ છેલ્લે પાંચડા વાળી રકમ હોય જો એને પહેલા તમે ગુણાકારમાં લ્યો તો દાખલો હંમેશા સહેલો જ બનતો હોય। તો આપણે 125 × 8 કરીએ। જો અહીંયા આપણે કરીએ 125 × 8, તો 8 × 5 40, 8 2 16, 16 ને 4 20, 8 1 8 ને 2 10। જો કેટલો જવાબ આવી જાય છે? 125 × 8 કરો એટલે જવાબ થઈ જાય તમારો સીધો 1000। એટલે કે છેલ્લે પાંચડા વાળી રકમ આવતી હોય તો પહેલું કામ હંમેશા એનો ગુણાકાર કરવાનો। અને હવે આ 291 એમને હવે તો આપણને આવડે છે કે જેના વડે ગુણાકાર કરવો છે ને એમને લખી નાખવાના અને 3 0 પાછળ છે તો આની પાછળ 3 0 લગાવી દેવાના, બરાબર। ચોથો દાખલો જોઈએ। હવે એમાં 4 રકમ છે તો કાંઈ વાંધો નહીં। જો આ પાંચડા વાળી રકમ છે, આ પાંચડા વાળી રકમ છે, બે પાંચડા વાળી રકમ જે પાંચડા વગરની રકમ છે એને આપી દેવાની, એટલે કે આ બેની જોડી બનાવી દઈ ને આ બેની જોડી બનાવી દઈ। હવે 125 × 4 આપણે કરી નાખીએ। જો હું 125 × 40 નથી કરતો, ખાલી 4 વડે ગુણાકાર કરું છું
125 ગુણ્યા 4 કરીએ તો 4 પંચા ને 20, 4 દુ 8, 8 ને 2 10, 4 1 4 ને 1 5. 125 ગુણ્યા 4 કરો એટલે 500 થાય છે. સમજજો, 125 ગુણ્યા આપણે 40 નથી કર્યા, 4 વડે કર્યો છે, જવાબ આવ્યો છે 500. અને પછી આ 0 છે ને ઓલાની જેમ લગાડ દેવાનો એટલે આ 40 વડે ગુણાકાર થઈ ગયો. રેડી? હવે અહીંયા તો આપણને ખબર છે 25 4 100 થતા હોય તો 25 8 કેટલા થઈ જાય? 200. રેડી? હવે આ બેનો ગુણાકાર કરીએ તો અહીંયા પણ ટ્રીક વાપરવાની. હવે અહીંયા ગુણાકાર જ્યારે આવી 0 0 વાળી રકમો હોય ને ત્યારે ગુણાકાર માત્ર ને માત્ર સંખ્યાનો જ કરવાનો, ખાલી સંખ્યાનો. 5 2 તો કે 10 સંખ્યાનો ગુણાકાર થઈ ગયો. પછી બે સંખ્યામાં જેટલા 0 થતા હોય ને બધાને ભેગા કરીને મૂકી દેવાના. જો આમાં 3 તો આ 1 2 ને 3, હજી ઓલામાં 2 બાકી તો 1 અને 2. દાખલો પૂરો. સમજાય છે વસ્તુ આખી? તો આવી રીતે આપણે પૂર્ણ સંખ્યાના ગુણાકાર સહેલાઈથી કરી શકીએ. ડાયરેક્ટ ગુણાકાર તમારે કરવો તો પણ કરી શકો, પણ એના કરતા જો તમે આ ટ્રીક શીખશો તો તમને આગળ ઉપરના ધોરણમાં બધી વસ્તુ કામ લાગશે. બરાબર? એટલે આ ચેપ્ટરમાં આવો ટોપિક આપણને આપેલો છે. હવે આપણે લઈએ ટોપિક નંબર 2, પૂર્ણ સંખ્યાનું સાદુરૂપ. ચાલો હવે જોઈએ ટોપિક નંબર 2, પૂર્ણ સંખ્યાનું સાદુરૂપ. હવે દાખલાની રકમ જુઓ, ગુણાકાર છે અને સરવાળો છે અને આ બાજુ ગુણાકાર છે. તો તમે ડાયરેક્ટ ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો અને પછી બેનો સરવાળો કરો, આમ પણ દાખલો કરી શકો છો. પણ હવે જેમ જેમ તમે ઉપરના ધોરણમાં જાશો એમ એમ તમારે કામ છે એ થોડું થોડું અઘરું થતું જશે. તો ત્યારે તમને આવા આંકડાની ઓળખ હોવી જોઈએ. જો તમે આંકડાને ઓળખતા શીખી ગયા તો તમે ગણિતની અંદર સ્પીડે લાવી શકો અને ટ્રીક પણ વાપરી શકો. તો તમારું કામ માત્ર ને માત્ર આંકડાઓની ઓળખ કરવાનું છે. જો તમને આંકડાની ઓળખ આવડી ગઈ તો તમે ઉપરના ધોરણમાં ગણિત સૌથી સારામાં સારું કરી શકો. બરાબર? હવે જુઓ તમે અહીંયા રકમમાં પહેલા દાખલામાં જુઓ, અહીંયા 297 છે ને આમાં પણ 297 છે. આ પહેલું પદ, આ બીજું પદ, વચ્ચે સરવાળો છે એટલે આને બે પદ કહેવાય. બેયમાં 297 છે તો સરખા હોય ને એને બહાર કાઢી લેવાના. શું કરશું આપણે? જે સરખા છે એને બહાર કાઢી લેશું. એટલે આ પદમાં કેટલા વધ્યા? 17 વત્તા આમાં કેટલા વધ્યા? તો કે 13. બરાબર છે? તો જો આ 297 એને ગુણ્યા આ 17 વત્તા આપણે 13 કરીએ એટલે થઈ જશે આપણા 30. તો હવે આપણે ગુણાકાર 297 નો આ બધાય સાથે કરવાની જરૂર ન રહે. ખાલી તમે 3 વડે ગુણાકાર કરી નાખીએ કે ભાઈ 297 એને ગુણ્યા 3 કરીએ તો જો 7 તેરી 21, 9 3 27, 27 ને 2 29 અને 3 દુ 6, 6 ને 2 8 એટલે કે 897. અને જે આ 0 વધ્યો હોય એને સીધે સીધો અહીંયા મૂકી દેવાનો. તો જો તમારું કામ 1 ગુણાકાર 2 ગુણાકાર પછી સરવાળો આ 3 કામ કરવાની બદલે માત્ર 1 ગુણાકારમાં આપણું કામ પતી ગયું. તો આવી રીતે તમને આંકડાની ઓળખ કરતા આવડવું જોઈએ. બરાબર? જો એવો ને એવો દાખલા નંબર 2. હવે એમાં પણ તમે જુઓ 54279, અહીંયા પણ 54279 છે. દેખાય છે આંકડા? અને જો એવું ન કરવું હોય તો 54279 નો 92 વડે ગુણાકાર, પછી એનો 8 વડે ગુણાકાર અને પછી એનો સરવાળો કરવો પડે. પણ એવું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. જો કેટલો સિમ્પલ દાખલો થઈ જશે જો તમે આવી રીતે આંકડાને ઓળખતા શીખી ગયા તો. તો 54279 આપણે બહાર કાઢી લીધા. કૌંસમાં જો આમાં વધ્યા 92 વત્તા આમાંથી આ બહાર નીકળી ગયા એટલે અહીંયા વધ્યા 8. તો 54279 ગુણ્યા 92 વત્તા 8 કરી એટલે થઈ જાય 100. હવે જો એક પણ ગુણાકાર નહીં કરવો પડે. 54269 એનો 100 વડે ગુણાકાર. તો આપણે હમણાં જ કીધું હતું કે 54269 એમને એમ અને આ બે મીંડા બાજુમાં ચડાવી દો, તમારો ગુણાકાર થઈ ગયો. તો આવું સિમ્પલ સાદુરૂપ બનાવવાનું છે. હવે એમાં ને એવા આપણે જોઈએ દાખલા નંબર 3. જો એવો ને એવો દાખલા નંબર 3.
81,265 એને ગુણ્યા 169 માઇનસ 81,265 એને ગુણ્યા 69. એટલે કે આ 5 રકમનો 3 સાથે, 5 રકમનો 2 સાથે, 2 ગુણાકાર કરવાના ને પછી બાદબાકી કરવાની. પણ એના કરતા સહેલું શું પડે કે બેયમાં 81,265 સરખા છે, તો એને આપણે 12 કાઢી લઈએ અને આમાં વૈધા 169 માઇનસ અહીંયા વૈધા ખાલી 69. તો જો 81,265 ગુણ્યા 169 માંથી 69 બાદ કરીએ એટલે અહીંયા વધે ખાલી 100. હવે આનો 100 વડે ગુણાકાર કરવો છે, આપણને આવડે છે કે 81,265 એમને એમ અને 2 0 લગાડી દેવાના. જો એક પણ ગુણાકારની જરૂર પડતી નથી. તો આટલું સહેલું પડે છે, બરાબર. પણ એના માટે આપણને આંકડાઓની ઓળખ કરતા આવડવી જોઈએ, બરાબર. તમે ઘરે આવા જાતે કોઈ દાખલા બનાવીને પણ એની પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. એવું ન હોય કે ટેક્સ્ટ બુકમાં આપ્યા એટલા જ દાખલા કરવાના. જાતે આપણે ઘરે મહેનત કરો, થોડાક આંકડાઓ જાતે મૂકો, બનાવો અને પછી એને સોલ્વ કરો, બરાબર. હવે ચોથો દાખલો જુઓ. હવે આમાં તમે આંકડા જુઓ તો એકેય સરખા નથી. 3,845 આમાં છે પણ આમાં ક્યાંય નથી. 769 આમાં છે પણ આમાં ક્યાંય છે નહીં. છતાં આપણને આંકડા ઓળખતા આવડવા જોઈએ. આંકડાની ઓળખ હોય જ, કોઈ દાખલો એવો ન હોય જેમાં આંકડાની ઓળખ ન હોય. હવે તમે જુઓ નિરખીને કે આ 782 છે, આ 782 માં 218 નાખો. જો 82 માં 18 આપણે ઉમેરી દઈએ એટલે 782 વત્તા 18 કરો એટલે 800 થઈ ગયા અને 800 ને બીજા 200 એટલે 1000. તો અહીંયા 1000 નો મેળ તો આપણને આપેલો જ છે. પહેલી ઓળખ કે આવી રીતે તમને ઓળખતા આવડવું જોઈએ. બીજું આપણે કીધું હતું કે જ્યારે કાંઈ ખબર ન પડે ને ત્યારે 5 વાળી સંખ્યાના ગુણાકાર હોય, છેલ્લે 5 આવતા હોય ને એવી સંખ્યાના ગુણાકાર કરી લેવાના. તો અહીંયા એવું છે, જો આ બે સંખ્યામાં આની પાસે 5 છે, આ બેને નહીં અડવાના. શું કામ? તો કે ઈ બેનો સરવાળો 1000 સીધે સીધો દેખાય છે, બરાબર. જો 782 છે અને આમાં 218 છે, 82 માં 18 મૂકી દો એટલે 100 થઈ ગયા, એટલે 800 પૂરા અને 800 માં ઓલા 200 ઉમેરો એટલે 1000 થઈ જાય. તો મતલબ અહીંયા આપણે 2 ગુણાકાર કરી લઈએ તો દાખલો સહેલો પડે. આટલા બધા ગુણાકાર કરવાની જરૂર નથી. તો સૌથી પહેલા આપણે ગુણાકાર કરી લઈએ. 3845 એનો ગુણ્યા 5 કરીએ તો જો 5 5 25, 5 4 20, 20 ને 2 22, 8 5 40, 40 ને 2 42 અને 5 તેરી 15, 15 ને 4 19. એટલે આટલાનો ગુણાકાર આપણી પાસે છે 19,225. એને ગુણ્યા 782 નથી કરવા, એ ભલે રહ્યા. હવે આ બેનો ગુણાકાર કરી નાખી. હવે જો થોડુંક તમે લોજિક વિચારો ને તો એનો ગુણાકાર આ જ જવાબ આવતો હોય. જો થોડો વિચાર આવતો હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ગુણાકાર કરીને બતાવીએ. 769 એને ગુણ્યા 25 તો 0 9 2 18, 6 2 12, 12 ને 1 13, 7 2 14 ને 1 15, પછી 5 9 45, પછી 6 5 30, 30 ને 4 34, પછી 7 5 35, 35 ને 3 38. તો 5 અહીંયા 8 ને 4 12 નો બગડો વધી ચડે 1, પછી 8 ને 3 11 ને 1 12 નો બગડો વધી ચડે 1, 5 ને 3 8 ને 1 9 અને આ 1 છે. તો આંકડાની આવી ઓળખ આપણને આવડવી જોઈએ. એને ગુણ્યા 218. જો આ બે મેં શું કામ નહોતા લીધા? કારણ કે એનો સરવાળો મને ખબર છે 1000 થઈ જાય. હવે જો બેયમાં 19,225 19,225 સરખા થઈ ગયા, એને કાઢી લઈએ 12. 19,225 અહીંયા વધશે 782 વત્તા અહીંયા વધશે 218. તો જો 19,225 ગુણ્યા આનો સરવાળો આપણને ખબર છે 1000 થાય છે. રેડી? તો હવે જો ગુણાકાર થઈ ગયો સિમ્પલ, કે અહીંયા આપણે થઈ જશે 19,225 અને 3 0 છે તો આની પાછળ 3 0 લાગી જાય, આપણો ગુણાકાર પૂરો. બરાબર? તો આવી રીતે તમારે આંકડાની ઓળખ કરતા શીખવું પડશે.
થોડીક ઘરે મહેનત કરવી પડશે, ઘરે જાતે પણ દાખલાઓ બનાવવા પડશે. હવે આપણે લેક્ચરનો ત્રીજો ટોપિક લેવો છે પૂર્ણ સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ. રેડી? લેક્ચરનો ત્રીજો ટોપિક અને છેલ્લો ટોપિક પૂર્ણ સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ વાપરવાનો. હવે તમને ગુણાકાર પૂછે છે, પણ એના માટે તમને કીધું કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર આપો. તો તમે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો તો ન ચાલે, આપણે મેથડ બતાવવી પડે. તો બહુ સિમ્પલ છે. જુઓ, પેલો રકમ આપણને આપી 738, એને ગુણ્યા 103. તો 738 આપણે એમને રાખવાના. આ 103 ને તમે આમ લખી શકો 100 + 3. 100 + 3 એટલે 103. બંનેને ત્યાં સુધી 100, 10, 1000, 10,000 આવી સંખ્યા આવતી હોય ને એવો જ ભાગ પાડવાના. બરોબર? વિભાજન એટલે ભાગ પાડવાના. તો એવા જ ભાગ પાડવાના કે જેમાં એકાદી 100, 1000 કે 10,000 કે આવી કોઈક સંખ્યા મળે. ચાલો, હવે આ 738 પેલા 100 ને આપવાના અને પછી 738 સામે 3 ને આપવાના. એટલે કે જો 738 એને ગુણ્યા 100, વચ્ચેની નિશાની એમને 738 એને ગુણ્યા 3. તો અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. 738 ને 2 0 એમને વત્તા આ એક ગુણાકાર દાખલામાં આપણે કરવો પડશે 738 એને ગુણ્યા 3. બરાબર? તો જો 8 3 24, 3 તેરી 9, 9 ને 2 11, 7 તેરી 21 ને 1 22, એટલે કે 2214. અને હવે આ બે નો આપણે કરી નાખીએ સરવાળો. જો છેલ્લે 2 0 છે એટલે 14 એમને એમ રહીએ. પછી 8 ને 2 10, એની શૂન વધી 1. પછી 2 ને 3 5, 5 ને 1 6 અને ઓલા 7 એમને. બરાબર? જો આમ ન આવડે તો તમે રફમાં સરવાળો પણ કરી શકો છો. બરાબર? ચાલો, અહીંયા જો દાખલા નંબર 2 102 આપ્યા તો આપણે એના ભાગ પાડી નાખવાના. 854 એમને એમ. આને આપણે કહેશું 100 + 2. રેડી? હવે 854 એકવાર 100 ને આપવાના અને એકવાર આપવાના 2 ને, એટલે કે 854 એને ગુણ્યા 100 વત્તા 854 એને ગુણ્યા 2. તો અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. 854 ને 2 0 એમને એમ લગાડી દેવાના વત્તા આ બેનો ગુણાકાર આપણે એક સાઈડમાં બતાવી દઈએ કે 854 ગુણ્યા 2 કરીએ એટલે 4 દુ 8, 5 દુ 10, 0 વધી ચડે 1, 8 દુ 16, 16 ને 1 17, એટલે 1708. બરાબર? ચાલો, હવે બેનો સરવાળો કરી નાખીએ. આ 08 છેલ્લે એમને એમ. પછી 4 ને 7 11 નો એકડો વધી ચડી 1, 1 ને 5 6, 6 ને 1 7 અને ઓલા 8 એમને. બરાબર? આવી રીતે સરવાળો તમે સાઈડમાં કરી લેવાનો. હવે અહીંયા જુઓ 1005 તો એના જ ભાગ પાડવાના, આના ભાગ પાડવાના નહીં. 100 ને 68 આ સિમ્પલ પડે આપણને. 1000 વત્તા 5 અને અહીંયા છે આપણી પાસે 168. તો 168 પેલા 1000 ને આપવાના અને પછી 5 ને આપવાના. તો અહીંયા થઈ જાય 1000 ગુણ્યા 168 વત્તા 5 ગુણ્યા 168. તો અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. આ 168 3 0 છે, 3 0 લગાડી દેવાના અને 168 ગુણ્યા 5 આપણે કરી લઈએ. 168 ગુણ્યા 5 તો 8 5 ને 40, 6 5 30, 30 ને 4 34, 5 1 5, 5 ને 3 8 એટલે 840. છેલ્લા 3 આંકડા એમને લાગી જાય 840 અને 168. સરવાળો તમે રફમાં કરી શકો અથવા તો ડાયરેક્ટ આવી રીતે પ્રેક્ટિસથી તમે આગળ વધારી શકશો. બરાબર? હજી આમાં આપણે બીજો પ્રકારે જોવાનું છે. હવે એ લઈએ. ચાલો, એમાં જોઈએ દાખલા નંબર 4. 728 ગુણ્યા 101. તો બહુ જ સિમ્પલ. 728 એમને એમ રાખશું. આના આપણે ભાગ પાડી નાખશું 100 વત્તા 1. અને હવે 728 પેલા 100 ને આપવાના ને પછી 1 ને આપીએ તો 728 ગુણ્યા 100 વત્તા 728 ગુણ્યા 1.
તો અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. 728 ને 2 0 એમને અહીંયા જુઓ 728 એકા 728 એક વડે ગુણાકાર એને જ સંખ્યા આવે. શું કામ? તો કે એક છે એ તટસ્થ છે ગુણાકાર અને ભાગાકાર માટે. હવે સરવાળો કરી નાખીએ. પાછળ 2 0 છે એટલે 28 તો એમને જ રહેવાના છે. ચાલો 7 ને 8 કેટલા થશે? 15. 15 નો પાંચડો વધી 1, 2 ને 1 3 અને અહીંયા 7. 73528 થઈ ગયો ગુણાકાર. અહીંયા જુઓ 1001 વડે તો આ 5437 એમને રાખવાના. આને કહી દેવાના 1000 વત્તા 1. બરાબર? 0 વાળી સંખ્યામાં ફેરવવાનો પ્રયત્ન કરશું. પેલા 1000 ને આપી દઈ, પછી 1 ને આપી દઈ, તો તમારે જો ગુણાકાર જ ન કરવો પડે. આ 5437 ગુણ્યા 1000 વત્તા 5437 ગુણ્યા 1. તો અહીંયા 5437 અને 1000 વડે ગુણાકાર કરો એટલે 3 મીંડા એમને લાગી જાય અને 5437 એકા 5437. હવે 3 0 છે એટલે 3 આંકડા તો છેલ્લા એમને જ લાગી જાય. 4 3 ને 7. ચાલો 5 વત્તા 7 કરીએ એટલે 12. 12 નો બગડો વધી ચડે 1. 3 ને 1 4. આ 4 અને આ 5 એમને. રેડી? બહુ સિમ્પલ રીતે તમે આનો ગુણાકાર કરી શકો છો વિભાજનની મેથડથી. ડાયરેક્ટ ગુણાકાર પણ થાય, પણ પરીક્ષામાં વિભાજન કીધું હોય તો વિભાજન બતાવવું પડે. અહીંયા જુઓ, હવે અહીંયા બે રીતે તમે કામ કરી શકો. જો આનું 3 ભાગમાં વિભાજન કરવું હોય ને તોય થાય. જો 100 વત્તા 20 વત્તા 5, 100 20 અને 5 એટલે ટોટલ 125 થાય. પણ એટલું લાંબુ કરવાની જરૂર નથી, તમે સીધું પણ કરી શકો કે 4275 ગુણ્યા 100 વત્તા 25 એટલે આપણે એક ગુણાકાર કરવો પડે. ઓલામાં બે ગુણાકાર કરવા પડે, 20 વડે કરવો પડે અને 5 સાથે કરવો પડે. એના કરતા આપણે ડાયરેક્ટ 25 સાથે કરી દેશું. ચાલો હવે 4275 100 નહીં મળે અને 25 નહીં મળે એટલે 4275 ગુણ્યા 100 વત્તા 4275 ગુણ્યા 25. તો અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. 4275 ને પાછળ 2 0 લાગી ગયા વત્તા હવે જો એક ગુણાકાર આપણે કરવો પડશે. 4275 એને ગુણ્યા 25. બરાબર છે? ચાલો પેલા 0 5 2 10 7 2 14 ને 1 15 2 2 4 ને 1 5 અને 4 2 8 5 5 25 7 5 35 35 ને 2 37 પછી 5 2 10 10 ને 3 આ 13 5 4 20 20 ને 1 21 એટલે 5 7 5 ને 3 8 5 ને 1 6 અને 8 ને 2 10 એટલે અહીંયા સરવાળો થાય છે 1,06,875. હવે બે નો કરી નાખીએ સરવાળો. તો છેલ્લા બે આંકડા તો એમને જ રહીએ 75. આ 8 8 ને 5 13 13 નો ત્રગડો વધી ચડી 1 પછી 6 6 ને 7 13 13 ને 1 14 નો ચોગડો વધી ચડી 1 પછી 0 0 ને 2 એટલે 2 2 ને 1 3 અને 4 ને 1 5. બરાબર? અહીંયા આપણો સરવાળો પૂરો થયો. તો આ રીતે પણ તમે સરવાળો કરી શકો અથવા તો તમે રફમાં એનો સરવાળો બતાવી શકો. તો આજે આપણે અહીંયા પૂર્ણ સંખ્યા ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 9 સાથે હાજર થાશું. જો હજી આમાં કંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ. જય હિન્દ.